નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે ધોરણ 6 વિષય છે ગણિત, જે પાઠ્યપુસ્તકનું નામ છે ગણિત પ્રકાશ, તેનું પ્રકરણ 1। તે કુલ આપણે 5 ભાગની અંદર વિડીયો રેકોર્ડ કરવાના છીએ। તેમાંનો ભાગ 1 પ્રકરણનું નામ છે ગણિતમાં પેટર્ન। તેની સંપૂર્ણ દાખલાની સમજ આપણે આ વિડીયોની અંદર મેળવવાના છીએ। પરંતુ તે પહેલાં જે મિત્રો અમારી ચેનલમાં નવા છે, જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, તે અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરે, વિડીયો લાઇક કરે, શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે। આ ઉપરાંત આ દરેક ભાગની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે, તેની મદદથી તમે દરેક ભાગના વિડીયો જોઈ શકશો। મિત્રો, તમારા માટે ખાસ એક એન્ડ્રોઇડ એપ્લિકેશન બનાવ્યું છે, જે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સર્ચ કરી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો। તદ્દન ફ્રી એપ્લિકેશન છે, કોઈ પણ પ્રકારનો ચાર્જ તમારી પાસેથી લેવામાં આવતો નથી। પીડીએફ સ્વરૂપે સોલ્યુશન જોવા માટે શરૂઆતની એપ્લિકેશનની સ્ક્રીન આવી દેખાશે। તેમાં બધા ધોરણ પર ક્લિક કરી ધોરણ પસંદ કરી વિષય ગણિત પર ક્લિક કરતા વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો અને પીડીએફના ઓપ્શન પરથી તમે પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો। ખૂબ જ સારી એપ છે, એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો। તો ચાલો શરૂ કરીએ પ્રકરણ 1 ગણિતમાં પેટર્ન। સૌપ્રથમ 1.1 ગણિત શું છે? તો ગણિતને આપણે સૌપ્રથમ સમજવું જરૂરી છે। તો ગણિત છે એ આપણી આસપાસ રહેલ પેટર્નને ઓળખવામાં અને તે પેટર્ન કઈ રીતે રચાઈ છે, કઈ રીતે કામ કરે છે, તે પેટર્નમાં કઈ રીતે આગળ વધે છે, તેની સમજૂતી મેળવવી ખાસ અગત્યની છે। આપણી આસપાસ બધી જ જગ્યાએ પેટર્ન જોવા મળે છે। આપણા ઘર, શાળા, પ્રકૃતિ તેમજ સૂર્ય, ચંદ્ર અને તારાઓની ગતિમાં પણ પેટર્ન રહેલી છે। હવે તમને એમ થાય કે સૂર્ય ચંદ્રમાં એવી કેવી પેટર્ન? તો સૂર્ય દરરોજ સવારે ઉગે છે, ત્યાંથી ચોક્કસ સમય મર્યાદાની અંદર તે ધીમે ધીમે આગળ વધે છે, એટલે કે પૂર્વમાં ઉગે છે અને પશ્ચિમમાં ધીમે ધીમે આગળ વધે છે। આ સ્ટેપ બાય સ્ટેપ આગળ વધવું તેને પેટર્ન જ કહેવાય। આપણે જે કંઈ જોઈએ છીએ કે પ્રવૃત્તિ કરીએ છીએ તે બધામાં પેટર્ન રહેલી છે। જેમ કે ખરીદી કરવી કે રસોઈ બનાવવી। રસોઈ બનાવવામાં પેટર્ન કઈ રીતે હોય? તો સૌપ્રથમ ચા બનાવી હોય તો તેમાં પાણી ઉકાળવું, ત્યારબાદ એમાં ચાની ભૂકી અને ખાંડ નાખવું, ત્યારબાદ દૂધ નાખવું। આ બધી છે આ ચોક્કસ પ્રકારની પેટર્નમાં આગળ વધતી હોય છે। દડો ફેંકવો કે રમત રમવી, આ બધામાં પેટર્ન રહેલી છે। હવામાનની પેટર્નને સમજવામાં અને ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં પણ પેટર્ન મહત્વની છે। પેટર્ન ઓળખવી, સમજવી અને રચવી, એટલે કે સૌપ્રથમ થોડીક પેટર્ન આપેલી છે તો પેટર્ન કઈ રીતે આગળ વધે છે એને સમજવું પડે। સમજ્યા પછી ધારો કે અહીંયા હું લખું 1, પછી 2, પછી 3, તો આપણને ખબર પડે 1 પછી 1 ઉમેરો એટલે 2, 2માં 1 ઉમેરો એટલે 3, 3માં 1 ઉમેરો એટલે 4। આવી રીતના એક એક ઉમેરતા જાઓ એટલે આગળ વધતી જાય છે પેટર્ન। તો આ પેટર્ન રચવી। 4 પછી શું આવે? 5, 5 પછી શું આવે? 6। તો આ પેટર્ન રચવી આપણે એવું કહી શકીએ। એક આનંદદાયી અને સર્જનાત્મક પ્રવૃત્તિ બની શકે છે। આ જ કારણથી ગણિત શાસ્ત્રીઓ ગણિતને કલા અને વિજ્ઞાન એમ બંને સ્વરૂપમાં વિચારે છે। આપણે પણ ગણિત વિજ્ઞાન મેળો આપણે કહીએ છીએ। ગણિત છે વિજ્ઞાન જોડે સંકળાયેલું છે અને વિજ્ઞાન ગણિત જોડે સંકળાયેલું છે, એટલે કે ગણિત અને વિજ્ઞાન એક સિક્કાની બે બાજુ છે એવું આપણે કહી શકીએ। આ પ્રકરણમાં તમને ગાણિતિક પેટર્નમાં રહેલ સર્જનાત્મકતા અને કલાત્મકમાં જોવાની તક મળવાની છે। ગણિતનો ઉદ્દેશ માત્ર કઈ પેટર્ન અસ્તિત્વમાં છે તે શોધવાનો નથી, પરંતુ તે શા માટે અસ્તિત્વમાં છે તેની સમજૂતી આપવાનો પણ છે। જે પેટર્ન કોઈ એક ક્ષેત્રમાં જોવા મળતી હોય તે પેટર્નનો ઉપયોગ અન્ય ક્ષેત્રમાં પણ સારી રીતે થતો જોવા મળે છે, જે પછી માનવજાતને પ્રગતિ કરવામાં મદદ કરે છે। એટલે કે એવું જરૂરી નથી કે એક ચોક્કસ પ્રકારની પેટર્ન છે એ એક જ ધંધો અથવા કોઈ બિઝનેસની અંદર અથવા કોઈ ક્ષેત્રની અંદર એ જ પેટર્ન કામ કરતી હોય, એ પેટર્ન એ ધંધા પૂરતી અથવા બિઝનેસ પૂરતી જ મર્યાદિત હોય એવું નથી। એ પેટર્ન અન્ય બીજો કોઈ બિઝનેસ કરતા હોય તો તેની અંદર પણ તે પેટર્ન કામ કરે છે। ઉદાહરણ તરીકે જોઈએ તો તારાઓ, ગ્રહો અને તેમના ઉપગ્રહોની ગતિની પેટર્નને સમજવાથી માનવ જાતિને ગુરુત્વાકર્ષણનો સિદ્ધાંત વિકસાવવામાં મદદ મળી છે।
જેમાંથી આપણે આપણા પોતાના ઉપગ્રહોને પ્રક્ષેપિત એટલે કે લોન્ચ કરી શકીએ છીએ તથા ચંદ્ર અને મંગળ પર રોકેટ મોકલી શકીએ છીએ. તે જ રીતે જમીનની પેટર્નને સમજવાથી રોગોનું નિદાન અને ઉપચાર કરવામાં મદદ મળી રહે છે. આવા અન્ય હજારો ઉદાહરણો આપણા જીવન જરૂરિયાતી રોજિંદી જીવનની અંદર આવતા હોય છે. વિચારો અને શોધો. શું તમે એવા અન્ય ઉદાહરણો વિશે વિચારી શકો કે જ્યાં ગણિત આપણને આપણા રોજિંદા જીવનમાં મદદ કરે છે? એટલે કે તમે સવારે ઉઠો છો, ઉદાહરણ તરીકે ઉઠ્યા બાદ તમે શું કરો? બ્રશ કરો, ચા નાસ્તો કરો, નાવ ધો, ત્યાર પછી લેસન કરવા બેસો, પછી સ્કૂલે જાઓ, 10 વાગે અથવા 11 વાગે 5 વાગે છૂટો, ઘરે આવો, રમો. આ પણ એક પેટર્ન જ છે. આ દરરોજ આ પેટર્નને તમે ફોલો કરો છો. તો રોજિંદા જીવનમાં આવી બીજી કઈ અન્ય પેટર્નો છે તે પણ આપણે સમજવી જરૂરી છે. તો ગણિત આપણને આપણા રોજિંદા જીવનમાં મદદ કરે છે. તેના ઉદાહરણો આ મુજબ છે: નાણાંનું વ્યવસ્થાપન, ઉત્તમ કિંમતે ખરીદી કરવા જાઓ એટલે આ કેટલાની વસ્તુ છે? આટલાની. ભાઈ આટલામાં થોડો ભાવ વ્યાજબી કરો, અથવા 200 રૂપિયા કીધા હોય તો 180માં આપો અથવા 150માં આપો. આ કિંમત કરાવીએ છીએ. આ પણ એક પેટર્ન જ છે. ખરીદી કરવા જાઓ ત્યારની આ એક ખરીદી માટેની પેટર્ન છે. અંતર, સમય અને મુસાફરીનો ખર્ચ શોધવો. આટલા અંતરે છે, આટલી મારી બાઇક અથવા 4 છે, આટલી એવરેજ આલે છે, તો આટલું અંતર કાપવા માટે આટલા રૂપિયાનો ખર્ચો થાય. આ બધું પણ એક પેટર્નને અનુરૂપ જ છે. ખોરાક બનાવવા માટે જરૂરી સામગ્રીનું માપન કરવું. 5 જણા હોય અને 2 ભાખરી ખાતા હોય તો 5 દુ 10 ભાખરી જ કરાય. પછી દર વખતે એકવાર 15 ભાખરી કરો, એકવાર 20 ભાખરી કરો તો ભાખરી વધે. તો આ પણ એક માપન કરવું, એ પણ એક પેટર્ન જ છે. મુઠ્ઠીમાં આ સમાય એટલું તમે નાખો લોટ એટલે 1 ભાખરી. એ રીતના 10 ભાખરી કરવી હોય તો 10 મુઠ્ઠી નાખવાની. તો આ પેટર્ન જ થઈ. બેકરીના કામમાં, સીવણ કામમાં, ઘરના સુશોભનની અંદર આપણે રૂમ શણગારીએ ત્યારે ફુગ્ગા છે એની લાઈન આ રીતે બનાવીએ, પછી લટકણિયા અહીંયા આ રીતે આમ ક્રમમાં લટકાવીએ. એટલે કે આ 2 વચ્ચેનું જેટલું અંતર છે લટકણિયામાં એટલું અંતર આપણે અહીંયા રાખીએ. એટલે આ જે અંતર સરખું રાખીએ છીએ એ પણ એક પેટર્ન જ છે. આવક અને ખર્ચની સમતુલા જાળવવામાં અંદાજ કાઢવો, લોન અને EMIની સમજણ કેળવવી, રમતગમતના પરિણામો અને આંકડાશાસ્ત્રને સમજવું. આ દરેક વસ્તુ આપણે જીવનની અંદર રોજિંદા જીવનમાં આપણે તેનો ઉપયોગ કરતા હોઈએ છીએ. આગળ વધીએ. વિચારો અને શોધો. ગણિતે માનવ જાતિને આગળ વધવામાં કેવી રીતે મદદ કરી છે? તમે આ સંબંધિત ઉદાહરણો વિચારી શકો છો, જેવા કે વૈજ્ઞાનિક પ્રયોગો કરવા, આપણી અર્થવ્યવસ્થા અને લોકશાહી ચલાવવી, પુલ, મકાનો અથવા અન્ય જટિલ માળખામાં બાંધકામ કરવા, ટીવી, મોબાઈલ ફોન, કમ્પ્યુટર, સાયકલ, ટ્રેન, કાર, વિમાન, કેલેન્ડર, ઘડિયાળ વગેરે બનાવવા. હવે ઘડિયાળ આપણે બનાવતા હોઈએ તો ઘડિયાળ બનાવવા માટે ઉપર 12 આવે, અહીં નીચે 6 આવે, આ બાજુ 3 આવે, આ બાજુ 9 આવે. આ રીતના ભાગ પાડી દીધા એટલે ચોક્કસ આ સરખા 4 ભાગ કર્યા. તો આ દરેક ભાગ છે એ સરખા થયા. ત્યારબાદ 12 પછી 1, 2 વચ્ચે સરખા ભાગે લીટા કરીએ છીએ. અહીંયા 3 પછી અહીંયા 4, 5. તો આ ચોક્કસ જે આટલું અંતર આપણે રાખીએ છીએ ઘડિયાળ બનાવવામાં, આ એક ચોક્કસ પેટર્નની અંદર આ ઘડિયાળ કામ કરે છે. તો તેવા ઉદાહરણો આપણે તેનો જવાબ જોઈએ. આર્થિક વિકાસ અને સ્થિરતા દ્વારા, મેડિકલ સારવારથી માંડી સંચાર તકનીકો દ્વારા, જીવનની ગુણવત્તામાં સુધારા દ્વારા, ચોક્કસ આગાહીઓ કરીને, કુદરતી સંસાધનોનું વધુ સારી રીતે વ્યવસ્થાપન કરીને, મજબૂત સ્થાપત્યની ઇમારતો બનાવીને અને રોગો નાબૂદ કરીને અને જીવન ધોરણ ઊંચું લાવીને ગણિતે માનવજાતને આગળ વધવામાં મદદ કરી છે. તો આ કઈ રીતે ગણિત આપણને મદદ કરે છે? તો કોઈ પણ મકાન બનાવવું હોય તો કેટલા અંતરે માપન કરીને કેટલો રૂમ બનશે. પછી તમારે 12 બાય 12નો રૂમ બનાવવો હોય અને તમે આડેધડ ચણતર કરો નીચેથી જ, તો એકવાર નીચેથી જ તળિયાનું ચણતર થઈ ગયું, ત્યારબાદ ઉપરનો પછી રૂમ 12 બાય 10નો થઈ ગયો હોય તો 12 બાય 12નો તમે કરી શકો નહીં. એનું ચોક્કસ માપન છે. એ માપનની આધારે જ ઉપર એને આગળ વધવાનું છે. તો આ પણ ગણિતને જ આભારી છે. મજબૂત ઇમારત બનાવવી હોય તો કેવા સળિયા વાપરવા, કેટલી સિમેન્ટ વાપરવી, તો આ બધું છે ગણિતને જ આભારી છે. 1 થેલી સિમેન્ટ છે તો એમાં કેટલું માલ બને, અથવા 3 તગારા સિમેન્ટ લો, 5 તગારા રેતી લો, 2 તગારા કપચી લો. તો આ બધું એક ગણિત છે. આ ગણિતના આધારે જ આપણે બધું જીવન જરૂરિયાતી વસ્તુ આપણે કરીએ છીએ.
હવે છે સંખ્યાઓમાં પેટર્ન. એટલે સંખ્યાઓમાં કઈ રીતે પેટર્ન હોય? આ તો આપણે જે અમુક સૂર્ય ઉગવો, પછી દિવાલ બનાવવી, મકાન બનાવવું, આ બધું ગણિતનો ઉપયોગ કરીને આપણે સમજીએ છીએ. પણ ગણિતની અંદર સંખ્યા આવે છે, તો સંખ્યાની અંદર પેટર્ન કઈ રીતે કામ કરે છે? તો ગણિતમાં જોવા મળતી પૂર્ણ સંખ્યાઓ, પૂર્ણ એટલે કે આ બધી છે 1, 2, 3, આ બધી પૂર્ણ સંખ્યાઓ કહેવાય. 1.5 છે આ પૂર્ણ સંખ્યા ના કહેવાય, આ પૂર્ણાંક કહેવાય. ઓકે, તો આ બધી છે પૂર્ણ સંખ્યા કહેવાય. તો પૂર્ણ સંખ્યાઓની પેટર્ન એ સૌથી મૂળભૂત પેટર્ન પૈકીની એક સંખ્યાઓમાંની પેટર્ન છે. અહીંયા સમજીએ. શૂન્યમાં 1 ઉમેરીએ તો 1, 1માં 1 ઉમેરીએ તો 2, 2માં 1 ઉમેરીએ તો 3, 3માં 1 ઉમેરીએ તો 4, 4માં 1 ઉમેરીએ તો 5, 6, 7, 8, આ રીતે પેટર્ન આગળ વધતી જાય છે. ગણિતની જે શાખા પૂર્ણ સંખ્યાઓની પેટર્નનો અભ્યાસ કરે છે તેને સંખ્યા સિદ્ધાંત કહેવામાં આવે છે. સંખ્યા શ્રેણીઓ એ ગણિતશાસ્ત્રીઓ દ્વારા અભ્યાસ કરવામાં આવતી પેટર્નના સૌથી મૂળભૂત અને રસપ્રદ પ્રકારો પૈકીની એક છે. હવે કોષ્ટક 1 જોઈએ. કોષ્ટક 1ની અંદર સંખ્યા શ્રેણીના અલગ અલગ ઉદાહરણ આપેલા છે, તે આપણે સમજવાના છે. તો કેટલાક ચાવીરૂપ સંખ્યા શ્રેણી દર્શાવે છે, તેનો અભ્યાસ ગણિતની અંદર કરવો મહત્વનો થાય છે. અહીંયા જો કોષ્ટક 1 આપેલું છે, જેમાં સંખ્યા શ્રેણીના ઉદાહરણો છે. અહીંયા જોઈએ તો બધા 1 1 છે, 1 1 1 1 એટલે બધા એક જ છે, સરખા જ છે. આની અંદર આપણે જોઈએ 1ની અંદર 1 ઉમેરવાથી 2, 2ની અંદર 1 ઉમેરવાથી 3, 3માં 1 ઉમેરવાથી 4, 5, 6, 7, 8, આ રીતે ક્રમિકમાં આપણે આગળ વધીએ છીએ. તો આ ગણતરીની સંખ્યાઓ છે. એકી અયુગ્મ સંખ્યા એટલે કે આ એકી જે સંખ્યા છે, 1 પછી 1 છોડી દેવાનો અને પછી 3, 3 પછી 4 છોડી દેવાના અને 5, 5 પછી 6 છોડી દેવાના અને 7. અથવા તો 1ની અંદર 2 ઉમેરીએ તો 3, 3ની અંદર 2 ઉમેરીએ તો 5, 5માં 2 ઉમેરીએ તો 7, 7માં 2 ઉમેરીએ તો 9, એ રીતે 13માં 2 ઉમેરીએ તો 15, 15માં 2 ઉમેરીએ તો 17. આ એકી સંખ્યા થઈ. તે જ રીતે બેકી સંખ્યાની અંદર 2 થી શરૂ કરવાનું છે. એકી સંખ્યાની અંદર આપણે 1ની અંદર 2 ઉમેરતા હતા, હવે બેકી સંખ્યાની અંદર 2ની અંદર 2 ઉમેરવાના છે. 2ની અંદર 2 ઉમેરે તો 4, 4માં 2 ઉમેરે તો 6, 6માં 2 ઉમેરે તો 8, 8માં 2 ઉમેરે તો 10. આ રીતે એકી સંખ્યા એટલે એકી એટલે 1, 1ની અંદર 2 ઉમેરવાના, બેકી 2 2 2, આ જો એકી આ 1 આવ્યો, બેકી એટલે આ 2 આવ્યા, જો આ 2 લખેલા છે. એકી સંખ્યા હોય એટલે એકી સંખ્યાની અંદર એટલે કે આ 1ની અંદર 2 ઉમેરવાના અને બેકી સંખ્યામાં 2ની અંદર 2 ઉમેરવાના. ઓકે, હવે ત્રિકોણીય સંખ્યાઓ, આ 1 છે, 1 ટપકું કર્યું મેં. ત્યારબાદ મેં 1, આ 2 અને આ 3 ટપકું કર્યું, તો આ ત્રિકોણ બન્યું એટલે આ 3 થાય. હવે આ 1 ટપકું, બીજું ટપકું, ત્રીજું ટપકું, આ ચોથું, આ 5મું અને આ 6થું. હવે આ ત્રિકોણ બનાવ્યું તો કેટલા ટપકા થયા? 6. તો આ 6. એ રીતે 10, 15, 21, 18, 28 આ બધા ત્રિકોણીય સંખ્યાઓ છે. ચોરસની વાત કરીએ તો આ 1 ટપકું, ત્યારબાદ આપણે 4 ટપકા કરીએ તો આ 2, 3 અને 4, તો આ ચોરસ થઈ ગયું. તે રીતે 9 કરવા માટે આ લઈ દઉં. હવે ત્યારબાદ અહીંયા 1, 2, અહીંયા 3, અહીંયા 4, 5, 6, 7, 8 અને આ 9, આ 9 ટપકા થયા. તે રીતે 16, આ 9 ટપકા થયા. 9 પછી 10, 11, 12, 13, 14, 15 અને 16, તો આ 16નું આટલું ચોરસ બનશે. ઓકે, તો આ રીતે આ ચોરસ સંખ્યાઓ માટેનું છે. હવે છે ઘન સંખ્યાઓ. ઘન એટલે કે 1ની ઉપર 3 એટલે કે 1ને 3 વખત ગુણવાનો એટલે કે 1 ગુણ્યા 1 ગુણ્યા 1, તો 1 1 1 1. તે રીતે આપણે 2 લઈએ તો 2ને 3 વખત લખવાના, 2 ગુણ્યા 2 ગુણ્યા 2, તો શું થશે? 2 દુ 4 દુ 8, તો અહીંયા 8 આવ્યા. તે રીતે પછી 3, 2 પછી 3, 3ને કેટલી વખત? 3 વખત લેવાના, 3 તરી 9 તરીને 27, તો અહીંયા 27 આવ્યા. તો આ ઘન સંખ્યા થઈ. હવે એક મસ્તીની વિરહંક સંખ્યાઓ. અહીંયા આ 1 છે, 1ની અંદર 1 છે, 1ની અંદર 1 ઉમેરો તો 2. હવે આ 2નો સરવાળો કરો, 2 ને 1 3, તો 3 આવ્યા. હવે આ 2નો સરવાળો કરો, 3 ને 2 5, તો 5 આવ્યા. 5 અને આગળની સંખ્યા 3, તો 5 ને 3 8 આવ્યા. 8, તો 8ની અંદર 5 ઉમેરો તો 13 આવ્યા. 13 ને 8 21 આવ્યા. આવી સંખ્યા હોય એટલે કે આ 2નો સરવાળો કરી અહીંયા લખવાનો, ત્યારબાદ આ 2નો સરવાળો, ત્યારબાદ આ 2નો સરવાળો, ત્યારબાદ
આ બેનો સરવાળો, જે સરવાળો આવતો જાય પાછળ લખતું જવાનું અને આગળની સંખ્યા સરવાળો કરતી જવાનું. તેને વિરહંક સંખ્યાઓ કહેવામાં આવે છે. હવે બેની ઘાત એટલે કે 1 પછી 2, બેની ઘાત 2 નો વર્ગ એટલે કે બેની ઘાત એટલે 2 ગુણ્યા 2, તો 2 ગુણ્યા 2, 2 દુ 4, તો પછી 3 આવે તો 3, તો આ રીતે 2 ની ઘાત. હવે 3 ની ઘાત તે જ રીતે 1, 3, 3 તરી 9, પછી 3 ગુણ્યા 3 ગુણ્યા 3 એટલે કે 3 તરી 9 અને 27, 27 ને 3, 27 માં 3, 27 તરી 81, તો આ રીતે 3 ની ઘાત. વિચારો અને શોધો. શું તમે કોષ્ટક 1ની દરેક શ્રેણીમાં પેટર્ન ઓળખી શકો છો? મેં તમને સમજાવી તે જ રીતનું અહીંયા છે. અહીંયા જોઈએ તો દરેક 1 1 1 1 1 1 છે એટલે કે આ 1ની શ્રેણી છે. અહીંયા પછી 1 2 3 4 5 1 1 વધતા જાય છે. 1 2 3 4 5 6, તો આ 1 થી શરૂ થતી ક્રમિક સંખ્યાઓ છે. 1 2 3 ક્રમમાં બોલતું જવાનું. હવે આ જે છે 1 થી શરૂ થતી ક્રમિક એકી સંખ્યાઓ છે. એકી એટલે 1 માં કેટલા ઉમેરવાના હતા? 2, 1 માં 2 ઉમેરો એટલે 3, 3 માં 2 ઉમેરો એટલે 5, 5 માં 2 ઉમેરો એટલે 7, 7 માં 2 ઉમેરો એટલે 9, આ બધી એકી સંખ્યા થઈ. હવે બેકી સંખ્યામાં એટલે કે આ 2 ની અંદર 2 ઉમેરવાના. 2 માં 2 ઉમેરો એટલે 4, 4 માં 2 ઉમેરો 6, 6 ને 2 8, 2 10, ને 2 12 ને 2 14, આ રીતે. ત્રિકોણીય સંખ્યાઓ મેં કીધું હતું તેમ આ એક ટપકું છે, ત્યારબાદ આ 3 ટપકા કર્યા તો આ એક ત્રિકોણ થયું. તે જ રીતે અહીંયા પાછા બીજા અહીંયા વધારાના ટપકા કરો તો કેટલા ટપકા થશે? અહીંયા 3, 4, 5 ને 6 ટપકા થયા, તે રીતે આ 6, તો આ ત્રિકોણીય સંખ્યા થઈ. ચોરસ સંખ્યાઓ મેં તમને કીધું હતું એમ આ એક સંખ્યા, ત્યારબાદ આ બીજી, આ ત્રીજી અને આ ચોથી, તો આ એક ચોરસ થયું. ત્યારબાદ 1 2 3 4 5 6 7 8 અને 9 થયું, તો આ 9નું એક ચોરસ બન્યું, તો અહીંયા 9 આવ્યા. તો આ રીતે ચોરસ સંખ્યાઓ છે. હવે ઘન સંખ્યાઓની શ્રેણીની વાત કરીએ તો અહીંયા 1 નો ઘન એટલે કે 1 ને 3 વખત ગુણવાના. 1 ગુણ્યા 1 ગુણ્યા 1 એટલે કે 1 ગુણ્યા 1 ગુણ્યા 1 કરો એટલે 1 આવે. 2 સંખ્યા લઈએ તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2, 2 દુ 4 દુ 8, પછી એ રીતે 2 ને 3 ને 3 વખત, ઘન એટલે 3, 3 ને 3 વખત ગુણવાના. 3 ગુણ્યા 3 એટલે કે 9, 9 તરીને 27, એ રીતે આ ઘન સંખ્યાઓ છે. વિરહંક એટલે કે ફિબોનાકીની સંખ્યા શ્રેણી મુજબ ત્રીજા પદથી શરૂ થતી દરેક પદે આગળના 2 પદનો સરવાળો છે. આ 2નો સરવાળો કરો 3 આવ્યા, 2 અને 3નો સરવાળો કરો 5 આવ્યા, તો અહીંયા 5 લખ્યા. 3 અને 5નો સરવાળો કરો તો 8 આવ્યા, તો અહીંયા 8 લખ્યા. 5 અને 8નો સરવાળો કરો તો 13 આવ્યા, તો અહીંયા 13 લખ્યા. તો આ વિરહંક સંખ્યાઓ કહેવાય. 2ના ઘાતની શ્રેણી કે જ્યાં દરેક પદે આગળના પદ કરતાં બમણું છે. 2ની ઘાતની સંખ્યા 1 ને 1 2, 2 ને 2 4, 4 ને 4 8, 8 ને 8 16, 16 ને 16 32, 32 ને 32 64, આ રીતે. 3ના ઘાતની સંખ્યા કરો તો અહીંયા 1 ને 3, 3 તરી 9, 9 તરી 27, 27 તરી 81, એટલું કરતું જવાનું. તો આ 3 ગણું કહેવાય. આ બમણું થાય છે, આ 3 ગણું થાય છે. વિચારો અને શોધો. તમારી નોટબુકમાં કોષ્ટક 1ની દરેક શ્રેણીને તે શ્રેણીમાં આવતી પછીની 3 સંખ્યાઓની સાથે ફરીથી લખવાનું છે, એટલે કે પેટર્નને આગળ વધારવાની છે. દરેક શ્રેણી પછી તમારા પોતાના શબ્દોમાં લખો કે શ્રેણીમાં સંખ્યાઓ બનાવવા માટેનો નિયમ શું છે. તો અહીંયા મેં તમને કીધું એમ બધા 1 આવેલા છે, તો અહીંયા બધા 1 છે, માટે ગમે એટલી વાર લખો, 1 1 1 1 આગળ લખતા જઈએ. અહીંયા ક્રમિક સંખ્યાઓ છે, 5 પછી 6 7 8 9 10 આગળ વધતું જાય છે. અહીંયા એકી સંખ્યાઓ છે, એટલે કે એકી સંખ્યાઓમાં જે 1 માં 2 ઉમેરવાના છે, 1 માં 2 ઉમેરે એટલે 3, 3 માં 2 ઉમેરે એટલે 5, એ રીતે 13 માં 2 ઉમેરે એટલે 15, 15 માં 2 ઉમેરે એટલે 17, 17 માં 2 ઉમેરે એટલે 19. હવે આ બેકી સંખ્યા છે, એટલે કે 2 ની અંદર 2 ઉમેરવાના છે, 2 માં 2 ઉમેરે એટલે 4, 4 ને 2 6, 8 10 12 14, 14 માં 2 16, 16 ને 2 18, 18 ને 2 20. ત્યારબાદ પ્રથમ n ક્રમિક સંખ્યાઓનો સરવાળો કરવાનો છે, એટલે કે 1 1 ને 2 3, એટલે કે 1 3 6 10 15 21 28 36, આ રીતે પેટર્ન આગળ વધે છે. એટલે કે અહીંયા સૌ પ્રથમ 1
1 અને 2નો સરવાળો કરો એટલે 3, પછી 1, 2 અને 3નો સરવાળો કરો એટલે 6, પછી આ 3 પછી 4 ઉમેરવાના, 1, 2, 3, 4 ઉમેરવાના એટલે કે 10, પછી પાછો 5 ઉમેરવાનો, તો અહીંયા 10 થયા હતા, 5નો ઉમેરો એટલે 15, 15 થયા, 15માં 1 6 ઉમેરો એટલે 21. આ રીતે પેટર્ન આગળ વધે છે. સંખ્યાને તે જ સંખ્યા સાથે ગુણાકાર. અહીંયા 1 છે, 1 એકા 1, 2 વડે 2 ગુણ્યા 2, 2 દુ 4, 3 ગુણ્યા 3, 3 તરી 9, 4 ચોકું ચોકું 16, 5 5 25, 6 6 36, 7 7 49, 8 8 64, 9 9 81, 10 દાન 100. આ રીતે ઓકે. જુઓ 4 ગુણ્યા 4, 3 ગુણ્યા 3, 5 ગુણ્યા 5 એની જ સંખ્યા સાથે ગુણવાના છે. હવે સંખ્યાઓ તેની તે જ સંખ્યા સાથે 3 વખત ગુણાકાર કરવાનો છે, એટલે કે ઘન કહેવાય. 3 વખત ગુણાકાર એટલે અહીંયા માની લો કે 2નો ઘન. આ 2નો ઘન એટલે શું થાય? 2 ગુણ્યા 2 ગુણ્યા 2 આવું થાય, એટલે કે 2 દુ 4 દુ 8. તો જુઓ 8 આવી ગયા. તે જ રીતે અહીંયા એ 3 લેવાના અને 3 ને 3 વડે ગુણવાના, એટલે કે 3નો ઘન કહેવાય. આને આ રીતે લખાય 3 ગુણ્યા 3 ગુણ્યા 3, 3નો ઘન. એને લખાય કઈ રીતે? 3 ગુણ્યા 3 ગુણ્યા 3. તો 3 તરી 9, 9 તરીને 27, તો 27 આવ્યા. તે રીતે 4 3માં લખવાના, 4નો ઘન, ચોકું ચોકું 16, 16 ચોક 64, 5 5 25, 25 પંચા 125. આ રીતે આગળની સંખ્યા તમારે બનાવવાની, આ રીતે લખી શકાય. ત્રીજા પદથી શરૂ કરી દરેક પદ એ આગળના 2 પદનો સરવાળો, એટલે કે 1 ને 2 નો કરો તો 3. હવે આ 3 છે, તો 2 અને 3નો સરવાળો કરો તો 5. તો પછી આ રીતે 3 વત્તા 5 તો 8. તો અહીંયા 5 છે, તો આ 5 અને 8નો સરવાળો કરો 13. અહીંયા 8 છે, 8 અને 13નો સરવાળો કરો 21. આ રીતે 1 ને 2 તો 3, 3 ને 2 અને 3 5, 3 અને 5 8, એટલે કે વિહરંગ સંખ્યા, આપણે ફિબોનાચીવાળી વિહરંગ સંખ્યા. આ 2નો સરવાળો કરો એટલે 13 આવે. 13 અને 8નો સરવાળો કરો એટલે 21 આવે. 21 અને 13 અને 21નો સરવાળો કરો તો 34 આવે. 34 અને 21નો સરવાળો કરો તો 55 આવે. આ રીતે દરેક પદ એ આગળના પદ કરતાં 2 ગણું છે, એટલે કે 1 ગુણ્યા 2, 2 ગુણ્યા 2, 4 ગુણ્યા 2 દરેક પદ. આનું ડબલ 1 ગુણ્યા 2, એટલે કે 2 વડે ગુણવાના, ડબલ કરવાના છે. તો 2 આવ્યા. પછી 2ની અંદર 2 ગુણ્યા 2 કરવાના, તો 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16, 16 દુ 32, 32 દુ 64. 2 ગણા કરતા, ડબલ કરતા જવાના. જેટલી સંખ્યા આવી એને 2 વડે ગુણવાના. ઓકે. તે રીતે આ 3 ગણા કરવાના. જેટલી સંખ્યા હોય એને 3 વડે ગુણવાના. 3 એકા 3, 3 ને 3 સાથે 3 તરી 9, 9 ને 3 સાથે 9 તરી 27, 27 તરી 81, 81 તરી. આ રીતે આગળ વધવાનું છે. તો આ રીતે તમે પેટર્ન આગળ વધારી શકો. સૌપ્રથમ પેટર્ન ઓળખવાની, સમજવાની અને આગળ વધારવાની. તો મિત્રો, આશા રાખું કે આ વિડીયો છે તેનું સોલ્યુશન તમને સારી રીતે સમજાઈ ગયું હશે. દરેક વિડીયોનો PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા વિશ્વગુરુ એપ ઇન્સ્ટોલ કરો. તદ્દન ફ્રી છે. કોઈપણ પ્રકારનો ચાર્જ તમારી પાસેથી લેવામાં આવતો નથી. ફરી મળીશું આગળના વિડીયોમાં. ત્યાં સુધી આવજો.